વડોદરાના ઠેકરના શમશાન અજબડી મિલ પાસે હરિકૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું ગંદુ પાણી આવવાના કારણે સ્થાનિકો દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। વડોદરા ઠેકરના શમશાન અજબડી મિલ પાસે હરિકૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ગંદુ આવે છે। વારંવાર સ્થાનિકો દ્વારા તંત્રને અરજી કરીને જાણ કરવામાં આવી છે, છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આજ દિવસ સુધી આવ્યો નથી। આ વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવવાના કારણે બાળકો પણ બીમારીનો ભોગ બન્યા છે, ત્યારે પીવાનું પાણી શુદ્ધ મળે તે હેતુથી સ્થાનિકો દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઠેકરાન મંદિર પાસે અજબડી મિલ પાસે હરિકૃપા સોસાયટી છે। હવે 4-5 દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે અમે પોતે મેં માદો છું, અત્યારે 8 મહિનાનો છોકરો એ બી અત્યારે માદું છે ને એટલું ખરાબ પાણી અમે અરજી નાખવા જઈએ પણ કોઈ સાંભળવા તૈયાર નહીં થતો। અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પ્રેશરથી પાણી અમારે એટલી માંગ છે, બીજું કશું નહીં અમારે। ને ત્યાં ગરમી બી એટલી ચાલી રહી છે ને આ ઘરે ઘરે અમારે જગવા મંગાવવા પડે પાણીના, રોજ અમારે 2-3 જગવા મંગાવવા પડે પાણીના।